આજે આપણે હવે સ્પંચવાળો મસાલો બનાવતા શીખીશું। એનામાં જે બી આપણે મસાલો બનાવવો હોય એ કપડું, એનું અસ્તર અને સ્પંજ, આ મટીરિયલ એનામાં જોશે। હવે આપણે એની જે લેન્થ છે મસાલાની, આપણે લેન્થ પહેલાં માપીશું કે કેટલી લેન્થનો મસાલો બને। આમ તો નોર્મલી 33 બાય 43 યાની કે 33 પહોળાઈ અને 43 લંબાઈ એ રીતનો મસાલો બનશે। તો આ જે કપડું છે એ મસાલાનું કપડું છે, ઉપર જે મેઇન મસાલો આવે છે એ મસાલાનું કપડું। આ એનું અસ્તર આપણે લગાવવાનું છે, સેમ એ બી અસ્તર બી એ જ માપનું, અને જે સ્પંચ લગાવવાનું છે અંદર એ સ્પંચ બી એ જ માપનું આપણે લઈશું। તો હવે શરૂમાં આપણે મસાલો, સ્પંચ અને અસ્તરને કઈ રીતના આપણે સીવવાનું છે એ દેખીશું। તો પહેલાં જે લેન્થ છે મસાલાની 33 બાય 43, આ 43 નોર્મલી મારો 41નો છે, પણ આપણે જે મેન લેવાનું છે 43નો, 43નો લેવાનું છે। લંબાઈ 43 અને પહોળાઈ 33। અમારો થોડો ઓછો છે કાપડ અંદર, પણ જે મેન છે લંબાઈ એ 33ની લેવાની છે। મીન્સ કે સિલાઈના સાથે આવી જાય, આ બાજુ સિલાઈ અને આ બાજુ સિલાઈ, બંને બાજુ સિલાઈ સાથે આવી જાય। હવે આપણે શું કરશું કે આ અસ્તર છે, આ અસ્તર મસાલો ને આ લેન્થ છે મસાલાની, આપણે મસાલાની જે લેન્થ છે એ આપણે 43 લઈશું, અને જે મસાલાની પહોળાઈ છે એ આપણે 33 લઈશું। એ પહોળાઈ એ સિલાઈ સાથે જ આવી જાય છે અંદર, અહીંયા સિલાઈ ને અહીંયા સિલાઈ। આ સિલાઈમાં તમે લગાવશો તો એક એક સિલાઈમાં જશે, યાની 32 બાય 42નો મસાલો થશે પૂરો, અને આ સ્પંજ સાથેનો મસાલો। એનામાં સ્પંજ સાથે બી આપણે સિલાઈ લગાવીશું, સ્પંજની જે વચ્ચે આપણે સ્ક્વેર બનાવીશું એનામાં બી થોડી થોડી સિલાઈ જશે, એટલે 33 અને 43 જ લેવાનું, એનામાં પાછો અડધો અડધો સિલાઈ જાય, એટલે મસાલો થોડો નાનો થઈ જાય। આ મસાલો આ રીતનો તૈયાર થશે। હવે આપણે જે વખતે સિલાઈ કરશું મસાલાની તે વખતે અસ્તર આ વચ્ચે સ્પંચ મૂકશું, અહીંયા બરાબર સ્પંચ મૂકવાનું છે એનામાં, અને જે અસ્તર મૂકવું છે આપણે એના પાછળ સ્પંચ નીચે મૂકવાનું, એના ઉપર અસ્તર મૂકવાનું, અને અસ્તરના ઉપર જે મેઇન આપણું કાપડ છે, આ મેઇન જે કાપડ છે આપણું મસાલાનું એ આ રીતના મૂકવાનું છે, એના પર ઊંધું મૂકવાનું છે। હવે આપણે આ જે મસાલો, સ્પંચ અને અસ્તરનું કટિંગ આપણું બરાબર કમ્પ્લીટ થઈ ગયું છે। 33 બાય 43, 33 પહોળાઈ અને 43 લેન્થ। હવે આપણે કઈ રીતના મૂકીને એને સીવવાનું છે એ મેં બતાવશું। જે મસાલો જે મેન ઉપરનો મસાલો છે એને આપણે સીધો મૂકીશું, આ રીતના આપણે સીધો મૂકીશું, એના ઉપર પછી આપણે અસ્તર, સીધા પર સીધું અસ્તર, આ સીધું છે ને મેં સેમ મેચિંગ બી આપણે અસ્તર લઈ શકીએ છીએ, એવું જરૂરી નથી કે આપણે વ્હાઈટ લઈએ, આ જ કલરનું બી પ્લેન કાપડ મળતું હોય એના પાછળ લગાવવા વાસ્તે તો આપણે લઈ શકીએ છીએ। તો સીધા પર સીધું અસ્તર મૂકવાનું, આ બી સીધો ભાગ અને આ બી સીધો ભાગ, એને બરાબર આપણે સીધું કરીને આપણે અટેચ એના સાથે કરી મસાલા સાથે કરવાનું છે, અને પછી અસ્તરના ઉપર સ્પંજ મૂકવાનું છે। સ્પંજ બી આપણે એ જ માપનું લેવાનું છે, અસ્તરના સાથે સ્પંજ બી એ જ માપનું લેવાનું। આ જો
બરાબર સીધું કરી બધાને ના સાથે ત્રણને ભાગ મિલાવવાના છે બરાબર. આ મસાલો છે સીધો, સીધા પર સીધું અસ્તર, અસ્તરના ઉપર આપણે સ્પંચ મૂકીશું. અને સિલાઈ જે કેમ લગાવવાની છે કે અહીંયાથી આપણે સિલાઈ લગાવવાની છે. આમ નામ સિલાઈ આખી લગાવી, આખી સ્ક્વેરમાં આખી અહીંયા સિલાઈ, એટલે આ એક ભાગ છૂટો રાખવાનો છે. કેમ કે આપણે પાછો એને પલટાવવાનું છે. પલટાવીને સીધા ભાગ પર આપણે આખો સીધો કરવાનો છે મસાલો બરાબર. ઓકે, આટલું કરો પછી મેં આગળ બતાવું છું. હવે આપણો આ મસાલો છે. હવે આ મસાલાના અંદર મારું 33/43 લેવાનું છે. એની જગ્યા પર મારું થોડું કમ છે મસાલાનું માપ, અહીંયાથી ને અહીંયાથી થોડું કમ છે. અગર કમ હોય મસાલાનું માપ કે કપડું વધારે ના હોય, મસાલાના માપ જેટલું ના હોય તો આપણે છે ને પેનલ કરીને બી આપણે લગાવી શકીએ છીએ. હવે જે આ પેનલ છે આપણે એના સાથે કોમ્બિનેશનમાં આપણે પેટર્નની પેટર્ન થઈ જાય ને આપણા મસાલાનું માપ બી અંદર આવી જાય, 33 થઈ જાય. 33માં થોડું ઓછું છે. હવે આપણે આ રીતના એને લગાવીએ. આપણે અહીંયાથી આ રીતના આપણે આ લગાવીએ તો આ ભાગ આપણો નીચે થઈ જાય, એટલે આ 33 થઈ જાય આપણું, સોરી 43 લેન્થ થઈ જાય આપણી. ને પહોળાઈમાં બી પછી આપણે આ રીતના કરી શકીએ છીએ કે આપણે આ જે પેટર્ન કરતા હોય મસાલાની આ રીતના આપણે લગાવી શકીએ છીએ. તો 33/43 થઈ જાય તો આ પેટર્ન બી થઈ જાય ને મસાલાનો માપ બી બરાબર આપણો કમ્પ્લીટ આવી જાય. ઓકે, હવે આપણે આ સિલાઈ કરીએ છીએ. જે સિલાઈ કંઈ બી કરી શકો છો, અહીંયા ઉપર કપડા પર કરી શકો છો યા તો સ્પંજ પર બી કરી શકો છો. અડધો ઇંચ 5 ઇંચ સિલાઈ લેવાની છે આપણે અંદર. આખું એને સ્કેરમાં સીવીને એક ભાગ ખુલ્લો રાખવાનો છે આપણે. બરાબર સીધું કરીને આપણે સિલાઈ કરી દેવાની છે. આખી આ સિલાઈ આખી અહીંયાથી લગાવી આખી આમ ને આમ આખી ચોરસ સિલાઈ મારવાની છે. પછી આ એક ભાગ ખુલ્લો રાખવાનો છે આપણે કે જેથી પલટાવી શકીએ. હવે આપણે આ મસાલાની સિલાઈ લગાવી દીધી છે. જો અહીંયાથી આખી લગાવી આમ નામ સિલાઈ, આ પૂરી સિલાઈ લગાવી છે. અને આ એક ભાગ આપણે ખુલ્લો રાખવાનો જેથી આપણે મસાલાને પલટાવી શકીએ. ઓકે, હવે મેં મસાલાને પલટાવું. એના ખૂણા જે છે આપણે બરાબર નીકાળવાના છે. આ મસાલાને મેં પલટાવ્યો છે. હવે મસાલાને આપણે પલટાવીશું તો આ ભાગ ઉપર આવશે, એના વચ્ચે સ્પંજ આવશે ને નીચે અસ્તર આવી જશે. ઓકે, હવે જે આ ભાગ છે આપણે જે સિલાઈનો ભાગ છે આખી સિલાઈ મારી છે રહી, પછી આપણે કવર સિલાઈ લગાવવાની છે. એટલે મસાલો બેસી જશે, આમ બરાબર થઈ જશે એમ સિલાઈ સાથે. આ મસાલો સ્પંચ વાળો આ તૈયાર આપણે પલટાવી દીધું છે. હવે જે ભાગ આપણો આ ખુલ્લો છે નીચે, આપણે પહેલા આ ખુલ્લા ભાગને આ જે ભાગ ખુલ્લો છે અંદર એને જે અસ્તર અને ઉપરનો મસાલાનો ભાગ આ રીતના વાલી ને આપણે સિલાઈ લગાવવાની છે. જે વખતે આ સિલાઈ લગાવશું આપણે અહીંયા બાજુ આ સિલાઈના સાથે સાથે
સાથે આપણે આખી કવર સિલાઈ લગાવવાની છે એના ઉપર, આખી આમને આમ કવર સિલાઈ આવશે એટલે આ સ્પંજ જે છે સાઈડ પરનું એ મસાલો આમ નીચે આમ બેસી જશે. ઓકે, એ પછી મેં બતાવું છું. હવે જે આ મસાલો હતો મારો એકદમ રેડી થઈ ગયો છે, એટલે કે સ્પંજવાળો મસાલો મારો તૈયાર થઈ ગયો છે. એના ઉપર જે કવર સિલાઈ લગાવવાની હતી એ કવર સિલાઈ લગાવીને આખો મસાલો મારો રેડી છે. હવે આપણે અંદર સ્ક્વેર બનાવીએ છીએ. સ્ક્વેરવાળા જે મસાલા આવે છે કે વચ્ચે સ્ક્વેર આવે છે, તો આપણે જેમ બી નાના મોટા જે બી સ્ક્વેર લેવા હોય આપણે સ્ક્વેર લઈશું અંદર. એના વાસ્તે આપણે થોડી લાઇનિંગ કરી લઈએ તો બરાબર સ્ક્વેર આવે. આ રીતના પૂરા મસાલામાં સ્ક્વેર બનાવવાના છે. લાઇનિંગ કરી લઈએ તો આપણા સ્ક્વેર બરાબર કમ્પ્લીટ આવે. આખા મસાલામાં આ રીતના લાઇનિંગ કરી ને પછી આ રીતના ઊભી લાઇનિંગ કરવાની છે. આ રીતના સ્ક્વેર બનશે. આવી રીતે પૂરા મસાલા પર કરી એના પર સિલાઈ મારવી. હા, જો આપણે જે સ્પંજવાળો મસાલો તૈયાર કરતા હતા એ સ્પંજવાળો મસાલો આખો તૈયાર થઈ ગયો છે. જેમાં મેં કીધું કે સ્ક્વેર પાડવાના છે, તો મેં સ્ક્વેર બી પાડીને આખો મારો મસાલો તૈયાર કરી દીધો. સ્ક્વેર પાડ્યા પછી જે આજુબાજુની બોર્ડર હોય છે એના ઉપર મેં લેસ લગાવીને તૈયાર કીધું છે આખું. આખો મારો મસાલો રેડી થઈ ગયો છે. હવે આપ જોઈ શકો છો આખો મસાલો એકદમ તૈયાર છે. આપને જેમ બી રીતે પેટર્ન કરવી હોય તમે કરી શકો છો. પેનલ લગાવી હોય પેનલ લગાવી શકો છો. આ રીતની લેસ લગાવી હોય લેસ લગાવી શકો છો. આખો મારો મસાલો હવે કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે. આ સ્પંજવાળો મસાલો. આખો સ્પંજવાળો મસાલો તૈયાર થઈ ગયો છે. એકદમ મારો મસાલો હવે રેડી છે.